કર્યો હતો, આદર્શ બની ગયા હતા. એટલે તેમને ખૂબ લોકોની એ ચાહના હતી, એ ખૂબ પ્રિય થઈ પડ્યા. આ પોતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે એમણે ઇન્ડિયન ફિલોસોફીનું એક પુસ્તક લખ્યું હતું. હવે એવા સંજોગોની અંદર બન્યું એવું કે એક કલકત્તાનો વિદ્યાર્થી એ પોતે એક વિદ્યાપીઠની અંદર ભણતો હતો. હવે એણે આ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે એક પત્ર લખ્યો કે વિદ્યાર્થીએ કલકત્તાથી, અને પત્રની અંદર જણાવ્યું કે હું ખૂબ ગરીબ છું અને મારે પરીક્ષા આપવી છે, અને તમે લખેલું જે પુસ્તક છે ઇન્ડિયન ફિલોસોફી, તે પુસ્તક મને તમે આપશો તો હું તમારો આભારી થઈશ, અને મારી પરીક્ષા જ્યારે પૂરી થઈ જશે ત્યારે હું આ પુસ્તક આપને પરત મોકલી આપીશ. તેવા સમયે આ આદર્શ શિક્ષક જે ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, એમણે ટપાલ દ્વારા કલકત્તાની અંદર જ્યાં પેલો વિદ્યાર્થીએ પત્ર લખ્યો હતો એ સરનામે એને ટપાલથી પુસ્તક મોકલ્યું. એમનું જે લખેલું હતું એ ઇન્ડિયન ફિલોસોફી, અને પછી લખ્યું હતું, બોલે શું, આ પુસ્તક પરત એ જોઈતું નથી. પેલો જે ગરીબ વિદ્યાર્થી હતો એ ખૂબ ખુશ થઈ ગયો અને એમનો ખૂબ આભારી બન્યો. આમ આદર્શ શિક્ષક તરીકે જેમણે એ નિભાવ્યું હતું પોતાનું પદ, એ ઉપરાષ્ટ્રપતિ એ પોતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, એમની એ વિદ્યાર્થીઓ પ્રત્યેની કેટલી આત્મનિષ્ઠ હતી. આવા આત્મનિષ્ઠ એ પોતે આદર્શ શિક્ષક તરીકે